સૌથી પહેલાં તો સ્વાગત છે. મને એવું લાગે છે અતુલભાઈ કે અત્યાર સુધી આપણે ઘણી બધી જે ડિબેટ્સ કરીને પણ ક્યાંક પરિણામ હવે આપણે તો જોયું થોડું ઘણું, તો હમણાં એ તો મુકેશભાઈનું પૂછ્યું એટલે ભાઈ ખબર પડે પરિણામ અત્યારે તો કેવી રીતનું મને જોવા મળ્યું એમ. પણ અતુલભાઈ, તમે એઝ અ સોશિયલ વર્કર, સામાજિક કાર્યકર, ઘણા બધાના પ્રશ્નો તમે લઈને ગયા છો, ઘણી બધી ચર્ચાઓ પણ તમે કરી છે, જોઈ પણ છે, અને છેલ્લે એમ કહે ને કે મુખ્યમંત્રી સૂચના આપે ને પછી જ કામ થતું હોય ને તે પરિસ્થિતિનું નિર્માણ કેમ થતું હોય છે દર વખતે. અને આ એમ કહે ને કે આ પહેલી બાબત નથી. અતુલભાઈ, આપને યાદ જ હશે લાસ્ટ ટાઈમ પણ આપણે આની ઉપર જ ચર્ચા કરી હતી, અને એ પણ દિવાળીનો ટાઈમ હતો. દિવાળીના ટાઈમે જ્યારે મુખ્યમંત્રીએ કહ્યું ત્યાર પછી બધા કામ થવા માંડ્યા અને બધું યોગ્ય રીતે કામગીરી થવા માંડી. અતુલભાઈ, શું લાગે છે કે ગુણવત્તા વગરના રોડ રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટરની ખેર નથી તેવી બાબતો જોવા મળી રહી છે, પણ શું લાગે છે કે ના યોગ્ય આદેશનું પાલન થશે તેમ? અને કેમ દર વખતે સીએમને જ અત્યારે તો મેદાનમાં આવવું પડે છે? એટલે 30 વર્ષથી શાસન છે ને 30 વર્ષથી ધારાસભ્યો, સાંસદો બધા જ ગેલમાં છે, અને રોડના કોન્ટ્રાક્ટર તો ઓર ગેલમાં છે. ક્યારેક હું ગાંધીનગર જઉં છું તો આ કોન્ટ્રાક્ટરો સાથે ધારાસભ્યો પણ ગાંધીનગરમાં ફરતા હોય છે, બધા સાથે જ ફરતા હોય છે. અને શું એમની ચેન સિસ્ટમ છે ખબર નહીં, પણ બધા ત્યાં ફરતા હોય છે બિંદાસ. અને જ્યારે ચોમાસું આવે કે ચોમાસાની આગળ કામગીરી ચાલુ થાય, ભૂવા પડવાની, પછી રોડ રસ્તા તૂટવાની, બ્રિજોમાં ગાબડા પડવાની, ત્યારે મને એવું થાય કે આ ધારાસભ્યોના કોન્ટ્રાક્ટરો ગાંધીનગરમાં કેમ ફરતા હોય છે. પછી બધું ધ્યાનમાં આવે કે આ બધી ચેન સિસ્ટમિક ચાલતી હોય છે. મુખ્યમંત્રી સાહેબને પણ મારા ખ્યાલથી કદાચ ખબર હોવી જોઈએ, કેમ કે કોન્ટ્રાક્ટર ત્યાં ગાંધીનગરમાં ફરતા હોય, ધારાસભ્ય, સાંસદ બધા ત્યાં ફરતા, એટલે બહુ ગજબની વાત છે. સાથે ગત વર્ષે જે રોડો તૂટ્યા એના બાદ મુખ્યમંત્રી સાહેબે આદેશ આપ્યા. આ વર્ષે પણ કેબિનેટમાં ચર્ચા થઈને મુખ્યમંત્રીએ આદેશ આપ્યા કે આવા કોન્ટ્રાક્ટરો સામે પગલાં ભરો અને રોડ રસ્તા સારા બનાવો અને નવરાત્રી પછી તમામ કામગીરી કરો. ગુજરાત માટે ઘણી સારી બાબત છે, પરંતુ આ જ કોન્ટ્રાક્ટરોને 5 વર્ષનું આપણે લખીને આપેલું છે. કોન્ટ્રાક્ટર આપણાને બી 5 વર્ષ સુધી આ રોડની જવાબદારી કોન્ટ્રાક્ટરની. તેમ છતાં મુખ્યમંત્રી દર વર્ષે આદેશ આપે છે, તો અહીંના ધારાસભ્યો, અહીંના સાંસદ, અહીંના વિભાગના અધિકારીઓ આ કોન્ટ્રાક્ટર પર કેમ આટલા બધા મહેરબાન છે? એમની પાસે કેમ કામ કરાવતા નથી? મુખ્યમંત્રી સાહેબનો આદેશ આવે પછી કામ કરાવને. જનતા વેરો ભરે છે, તમે બધા વેરો ભરે છે. ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આપ હોય, હું હોય, ગરીબ હોય, બધા જ વેરો ભરીએ છે ને. તો મુખ્યમંત્રી સાહેબ આદેશ કરે એટલે વિચાર કરો કે ગુજરાતના રોડ રસ્તા કઈ સ્થિતિમાં છે, કેટલી. અતુલભાઈ, એમ કહેવાય કે એની જ રાહ જોવાતી હતી. હા, એની જ રાહ જોવાતી હતી. અને સાથે એવું છે કે કદાચ આપણી ડિબેટમાં બી આપણે કીધેલું છે કે મુખ્યમંત્રી સાહેબને બી અરજી આપણે કીધેલી છે કે આ કોન્ટ્રાક્ટરો એમના ખર્ચે રોડ બનાવે. ગુજરાત સરકાર આના માટે કોઈ નાણાં ના ફાળવે, કારણ કે 5 વર્ષની વેલિડિટી હોય છે. તો આ જ કોન્ટ્રાક્ટર કામ કરતો હોય તો આ જ કોન્ટ્રાક્ટર ગાબડા પૂરીને પાછા ટેકરા ના બનાવે. પહેલા આપણે ખાડામાં પડતા હતા, હવે ટેકરો ચડીને જવું પડે બમ્પ જેવું. તો આ જ કોન્ટ્રાક્ટર પાસે વ્યવસ્થિત કામગીરી કરે. બીજી વસ્તુ, મુખ્યમંત્રી સાહેબે હવે જે ટકાવારી ચાલતી હોય છે, કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ, સત્તાધીશો, આ બધાની ટકાવારી ચાલતી હોય, ટકાવારી પર થોડુંક મુખ્યમંત્રી સાહેબે માર્ગદર્શન આપવું પડશે કે ટકાવારી ઓછી કરો. કેમ કે મેં ઘણું જોયું, આપણે સાંભળીએ બી છે કે ઘણાના દીકરાઓ વિદેશમાં ફરે છે, વિદેશમાં મોટી મોટી હોટલો લે છે, અહીંયા પણ જમીનો લે છે, પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ બધું બહુ બનવા માંડ્યું છે કે જે સાયકલ લઈને આવતો એની પાસે કરોડોની સંપત્તિ થતી હોય. તો મુખ્યમંત્રી સાહેબે આના પર પણ થોડુંક ધ્યાન દોરવું જોઈએ. અને જે પણ ધારાસભ્યો આવું કરતા હોય, સાંસદ સભ્યો હોય, નગરસેવક હોય, તો જનતાના રૂપિયા છે. અને બીજી વસ્તુ છે, જો મુખ્યમંત્રી સાહેબ આદેશ ના કરે પણ આ જે પણ જનતાના રૂપિયા ભ્રષ્ટાચાર રૂપી લઈ જતા હોય એને કુદરતનું પણ ધ્યાન રાખવું પડશે. સાથે મુખ્યમંત્રી સાહેબ જે આદેશ કર્યો છે, એક જ મિનિટ, આદેશ કર્યો છે, આદેશનું વ્યવસ્થિત પાલન થવું જોઈએ. બિલકુલ સાચી વાત છે. અને એ જ બાબત છે કે શું આદેશનું પાલન થશે કે કેમ, સૌથી પહેલી બાબત